આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ પ્રીતિ છે. મારા પિતાજીએ બીજા લગ્ન કર્યા હતા અને તેમના બીજા લગ્ન પાયલ નામની એક સ્ત્રી સાથે થયા હતા, જે તેમના કરતાં ઉંમરમાં લગભગ 8 વર્ષ નાની હતી. અને જે દિવસથી તે લગ્ન કરીને અમારા ઘરમાં આવી હતી, તે દિવસથી જાણે અમારા ઘરનું આખું જીવન જ બદલાઈ ગયું હતું. મારી માતાના અવસાનને હજુ માત્ર 1 જ વર્ષ થયું હતું અને હું તે સમયે 12મા ધોરણમાં ભણતી હતી. માતાના ગયા પછી હું પહેલેથી જ અંદરથી ખૂબ એકલી પડી ગઈ હતી, કારણ કે માતા મારા માટે ફક્ત મારી માં જ નહોતી, પરંતુ મારી સૌથી સારી મિત્ર પણ હતી. હું મારી નાની નાની વાતો તેમને કહેતી હતી. શાળામાં શું થયું, કોની સાથે મારી મિત્રતા થઈ, કઈ વાત પર મને ગુસ્સો આવ્યો, કઈ બાબતને લઈને હું પરેશાન છું, બધું જ તેમને કહી દેતી હતી. પરંતુ તેમના ગયા પછી મારી પાસે એવું કોઈ નહોતું બચ્યું જેની સાથે હું મારા મનની વાત ખુલીને કરી શકું. પિતાજી ચોક્કસ મારું ખૂબ ધ્યાન રાખતા હતા, પરંતુ તેમનો મોટાભાગનો સમય પોતાના બિઝનેસમાં જ નીકળી જતો હતો અને હું પણ તેમને મારા કારણે પરેશાન કરવા નહોતી માંગતી. માતાના જીવતે જીવ અમારા ઘરમાં કેટલાક નોકરો પણ કામ કરતા હતા, જેના કારણે ઘરનું બધું કામ આસાનીથી થઈ જતું હતું. માતા પોતે પણ ઘર સંભાળતી હતી અને સાથે નોકરોનું કામ પણ જોતી રહેતી હતી. તેથી મને ભણવાનો પૂરો સમય મળી જતો હતો. પરંતુ માતાના ગયા પછી થોડા મહિના સુધી ઘર જેમ તેમ ચાલતું રહ્યું અને પછી પિતાજીએ પાયલ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ પાયલ ઘરમાં આવશે તો મારી માતાની ખોટ તો પૂરી નહીં કરી શકે, પરંતુ ઓછામાં ઓછું ઘરમાં કોઈ એવું માણસ હશે જેની સાથે હું વાત કરી શકીશ. હું જાણતી હતી કે કોઈ પણ મારી માતાની જગ્યા ન લઈ શકે, છતાં મારા મનમાં એક આશા હતી કે કદાચ તે મને સમજશે અને મારી સાથે સારી રીતે રહેશે. પરંતુ જે દિવસથી તે લગ્ન કરીને ઘરમાં આવી, તે જ દિવસથી મને ધીમે ધીમે સમજાવવા લાગ્યું કે મારી વિચારસરણી તદ્દન ખોટી હતી. લગ્ન પછી પહેલા થોડા દિવસ તો તેણે મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરી. તે પિતાજીની સામે મને દીકરી કહીને બોલાવતી અને એવો ઢોંગ કરતી જાણે તે મને પોતાની નાની બહેન કે દીકરીની જેમ માનતી હોય. પરંતુ જેવા પિતાજી ઘરની બહાર નીકળતા કે તરત જ તેનું આખું વર્તન બદલાઈ જતું હતું. એક દિવસ પિતાજી સવારે વહેલા કંપનીએ જતા રહ્યા હતા અને હું મારા રૂમમાં બેસીને મારું પુસ્તક ખોલીને વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી, કારણ કે મારું 12માનું ભણતર ચાલી રહ્યું હતું અને મારી બોર્ડની પરીક્ષાઓ પણ નજીક આવી રહી હતી. ત્યારે જ પાયલ મારા રૂમમાં આવી અને તેણે કશું પૂછ્યા વગર જ કહ્યું કે પ્રીતિ, નીચે ચાલ. મેં પુસ્તકમાંથી નજર ઉઠાવીને તેની સામે જોયું અને પૂછ્યું કે કેમ, મેં હમણાં જ વાંચવાનું શરૂ કર્યું છે. તો તેણે કહ્યું કે ભણવાનું પછી કરજે, પહેલાં નીચેનું કામ પૂરું કર. મેં કહ્યું કે પણ મારે આજે ઘણું બધું વાંચવાનું છે અને કાલે મારી ટેસ્ટ છે. આટલું સાંભળતા જ તેણે ગુસ્સામાં કહ્યું કે તારું આખો વખત ભણવાનું શું લાગેલું રહે છે? ઘરનું કામ કોણ કરશે? મેં તેને કહ્યું કે પહેલાં તો ઘરના નોકરો કામ કરતા હતા. તો તેણે તરત જ જવાબ આપ્યો કે હવે નોકર નથી અને તેનો મતલબ તું કેમ નથી સમજતી. મેં ચૂપચાપ પુસ્તક બંધ કરી દીધું અને નીચે જતી રહી. તે દિવસે મારે પહેલીવાર આખું ઘર એકલા હાથે સંભાળવું પડ્યું. સવારનું જમવાનું બનાવવું, પછી વાસણ સાફ કરવા, રૂમ વ્યવસ્થિત કરવા, કપડાં અલગ કરવા અને ન જાણે કેટલાય નાના મોટા કામો હતા, જેને કરતાં કરતાં બપોર થઈ ગઈ હતી. હું વારંવાર ઘડિયાળ જોઈ રહી હતી, કારણ કે મને મારા ભણવાની ચિંતા થઈ રહી હતી, પરંતુ પાયલને જાણે મારા ભણતર સાથે કોઈ લેવા દેવા જ નહોતી. જ્યારે મેં કામ પૂરું કરીને તેને કહ્યું કે હવે હું ભણવા જાઉં, તો તેણે કહ્યું કે પહેલાં મારા કપડાં ઇસ્ત્રી કરી આપ. મેં તે પણ કરી દીધું. પછી તેણે કહ્યું કે રસોડામાં જઈને જો કે સાંજના જમવાની તૈયારી થઈ કે નહીં. હું ચૂપ રહી અને તે જે કહેતી ગઈ તે કરતી ગઈ, કારણ કે મને ડર લાગતો હતો કે જો હું વધારે સામો જવાબ આપીશ તો તે પિતાજી સામે મારી ફરિયાદ કરી દેશે. સાંજે જ્યારે પિતાજી ઘરે પાછા આવ્યા, ત્યારે પાયલનો ચહેરો તદ્દન બદલાઈ ચૂક્યો હતો. તે મારી ખબર અંતર એવી રીતે પૂછી રહી હતી જાણે સવારથી તેણે મારું ખૂબ ધ્યાન રાખ્યું હોય. તેણે પિતાજીને કહ્યું કે આજે પ્રીતિએ ઘણું કામ કર્યું છે, પણ સાથે ભણતી પણ હતી. મેં તેની સામે જોયું તો મને સમજાતું નહોતું કે થોડા કલાકો પહેલા જ આ સ્ત્રી મને કેવી રીતે વઢતી હતી. પિતાજીએ મારી તરફ જોઈને પૂછ્યું કે બેટા, બધું બરાબર છે ને? મેં ફક્ત હા કહી દીધી, કારણ કે હું તેમની સામે પાયલની ફરિયાદ કરવાની હિંમત ન કરી શકી. પિતાજીએ મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે તારા ભણવા પર ધ્યાન આપજે, તારી પરીક્ષાઓ ખૂબ મહત્વની છે. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે મને ખબર હતી કે જો તેઓ સાચી વાત જાણતા હોત તો કદાચ મને આટલું કામ ક્યારેય ન કરવા દેત. પણ હું કશું કહી ન શકી. બીજા દિવસે પણ એ જ થયું અને તેને પછીના દિવસે પણ. ધીમે ધીમે આ મારા માટે રોજની વાત બની ગઈ. પાયલ સવારે મને વહેલી જગાડી દેતી અને કહેતી કે ઘરનું કામ પડ્યું છે, તું ક્યારે ઉઠીશ? તો હું ઊંઘમાંથી ઉઠીને કશું બોલ્યા વગર નીચે જતી રહેતી. ઘણીવાર હું રાત્રે મોડે સુધી વાંચતી હતી, તેથી સવારે ઉઠવામાં મને ઘણી તકલીફ પડતી હતી, પરંતુ તેને આનાથી કોઈ ફરક પડતો નહોતો. જો હું થોડી મોડી ઉઠું તો તે રૂમની બહાર ઊભા રહીને જોરથી બૂમ પાડતી કે પ્રીતિ ઉઠ, ઘર કોઈ હોટેલ નથી કે તું બસ તારા રૂમમાં પડી રહે. અને જ્યારે હું બહાર આવતી ત્યારે તે મારી સામે એવી રીતે જોતી
જાણે મેં કોઈ બહુ મોટી ભૂલ કરી દીધી હોય. મને સૌથી વધુ તકલીફ એ વાતની થતી હતી કે મારી પાસે બધું હોવા છતાં હું મારા જ ઘરમાં કોઈ નોકર કરતાં પણ બદતર જીવન જીવી રહી હતી. પૈસાની અમારા ઘરમાં કોઈ કમી નહોતી. પિતાજી શહેરના એક મોટા અને જાણીતા પેકેજિંગ અને પ્રિન્ટેડ બિઝનેસમાં માલિક હતા. તેમની પોતાની મોટી કંપની હતી જેમાં બીજી કંપનીઓ અને મોટી બ્રાન્ડ્સ માટે પેકેજિંગ બોક્સ, પ્રોડક્ટનું પેકિંગ, લેબલ, પેપર બેગ અને અન્ય પ્રિન્ટિંગની સામગ્રી તૈયાર થતી હતી. કંપનીમાં એક મોટી ઓફિસ હતી અને તેનાથી અલગ એક મોટો પ્રોડક્શન યુનિટ હતો જ્યાં ડિઝાઇનર, મશીન ઓપરેટર, એકાઉન્ટ, સેલ્સ ટીમ અને ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હતા. પિતાજી પોતે જ કંપનીના તમામ મોટા નિર્ણયો લેતા હતા. તેમને નવા પ્રોજેક્ટ અને મોટા ઓર્ડર માટે ક્લાયન્ટ સાથે મીટિંગ કરવી પડતી હતી. ડિઝાઇન અને પેકેજિંગના સેમ્પલ ફાઇનલ કરવા પડતા હતા. કાચા માલની વ્યવસ્થા જોવી પડતી હતી અને દરેક ઓર્ડર સમયસર તૈયાર થઈને ગ્રાહક સુધી પહોંચે તેનું ધ્યાન રાખવું પડતું હતું. તેમની કંપનીને શહેરની ઘણી મોટી દુકાનો અને કંપનીઓ પાસેથી સતત ઓર્ડર મળતા રહેતા હતા. તેથી પિતાજીનો મોટાભાગનો સમય ઓફિસ અને કંપનીના કામમાં જ નીકળી જતો હતો. તેમણે પોતાની મહેનતથી એ બિઝનેસને ખૂબ મોટો બનાવ્યો હતો અને શહેરમાં તેની સારી એવી ઓળખ હતી. અમારું જીવન આરામથી ચાલી રહ્યું હતું. ઘર મોટું હતું, જરૂરિયાતની દરેક વસ્તુ હતી. મારા ભણતર માટે સારી સ્કૂલ હતી અને પિતાજી ઈચ્છતા હતા કે હું મારું ભણતર પૂરું કરીને પોતાના પગ પર ઊભી રહું. પરંતુ ઘરની અંદર મારું જીવન તદ્દન અલગ થઈ ચૂક્યું હતું. પાયલને મારા ભણતરથી જાણે કોઈ ખુશી જ નહોતી. તેને બસ એવું જ લાગતું હતું કે હું ઘરમાં રહીને તેનું કામ કરું. એક દિવસ હું સવારથી સતત કામ કરી રહી હતી અને બપોર સુધીમાં અમારી કમરમાં દુખાવો થવા લાગ્યો હતો. મેં હિંમત કરીને તેને કહ્યું કે હું થોડી વાર મારા રૂમમાં જઈને વાંચી લઉં. તો તેણે મારી સામે ઘૂરીને જોયું અને બોલી કે ભણવાના નામે તારે બસ બહાનું જ જોઈએ છે. મેં કહ્યું કે એવું નથી, સાચે જ મારી પરીક્ષાઓ આવવાની છે. તો તેણે કહ્યું કે મને તારી પરીક્ષા સાથે કોઈ લેવા દેવા નથી. ઘરનું કામ પહેલાં થશે. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. પરંતુ તે દિવસે મારા મનમાં પહેલીવાર ગુસ્સો આવ્યો હતો. મેં વિચાર્યું કે આખરે મારો શું વાંક છે? માતા ન રહી તો હું શું કરું? મારું ભણતર પણ છોડી દઉં? શું હું હંમેશા આમ જ ઘરનું કામ કરતી રહીશ? મેં મારા રૂમમાં જઈને પુસ્તક ખોલ્યું પણ મારું મન જરાય નહોતું લાગતું. આંખો સામે વારંવાર માતાનો ચહેરો આવી રહ્યો હતો. મને યાદ હતું જ્યારે હું 10મા ધોરણમાં હતી અને એક દિવસ મારું પરિણામ આવ્યું ત્યારે માતાએ મને ગળે લગાવીને કહ્યું હતું કે બેટા, તારે જેટલું ભણવું હોય તેટલું ભણ. હું તને ક્યારેય ઘરકામમાં નહીં જોતરું. પહેલાં તારું ભણતર પૂરું કરજે. તે દિવસે મને માતાની એ વાત યાદ આવી. ખૂબ રડવું આવ્યું. મેં ઓશિકામાં મોં છુપાવી લીધું જેથી મારો અવાજ બહાર ન જાય. કારણ કે હવે મને ડર હતો કે જો પાયલ મને રડતી જોઈ જશે તો તે પણ મને મહેણા મારશે અને કહેશે કે તારી માને ગયાને 1 વર્ષ થઈ ગયું છતાં તારા નાટક પૂરા નથી થતા. ઘણીવાર તે મને ગાળો પણ આપતી અને કહેતી કે હું હવે તેના પર બોજ છું. એક દિવસ તો તેણે સ્પષ્ટ કહી દીધું કે તારા કારણે મને ઘરમાં શાંતિ નથી મળતી. જો તું ન હોત તો હું મારી જિંદગી આરામથી જીવતી હોત. મેં તેની તરફ જોયું પણ કશું બોલી ન શકી કારણ કે મારી પાસે કહેવા માટે ઘણું બધું હતું પણ હિંમત નહોતી. હું વિચારતી હતી કે આખરે હું મારા પિતાજીને કેવી રીતે જણાવવું કે જે સ્ત્રીને તેઓ મારી સંભાળ રાખવા માટે ઘરમાં લાવ્યા છે તે જ મારી સાથે એવું વર્તન કરી રહી છે. પિતાજી મારી સાથે હંમેશા ખૂબ સારા રહ્યા હતા. તેઓ મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા, મારી વાત સાંભળતા હતા અને મને ક્યારેય કોઈ વસ્તુની કમી અનુભવવા નહોતા દેતા. તેથી મારા મનમાં ઘણીવાર આવતું કે હું બધું જ તેમને કહી દઉં. પરંતુ પછી મને ડર લાગતો કે જો તેઓ મારી વાત પર વિશ્વાસ નહીં કરે તો હું શું કરીશ? કારણ કે પાયલ પિતાજીની સામે એટલી ડહાઈ બનતી હતી કે કોઈ પણ તેની વાત પર વિશ્વાસ કરી લે. તે તેમના માટે ચા બનાવતી, તેમના ઓફિસથી પાછા ફરવા પર પ્રેમથી પૂછતી કે આજનો દિવસ કેવો રહ્યો અને મારી બાબતમાં પણ તેમની સામે હંમેશા સારી વાતો કરતી. એક સાંજે પિતાજી કંપનીમાંથી પાછા ફર્યા તો તેમણે મને પોતાના રૂમમાં બોલાવી અને પૂછ્યું કે બેટા, ભણવાનું કેવું ચાલે છે? મેં કહ્યું બરાબર ચાલે છે. તેમણે પૂછ્યું કે કોઈ વસ્તુની જરૂર હોય તો જણાવજે. મેં કહ્યું ના પપ્પા, બધું છે. પછી તેમણે હસીને કહ્યું કે આ વખતે સારા માર્ક આવવા જોઈએ. મેં પણ હસવાનો પ્રયત્ન કર્યો પણ મારા ચહેરા પર કદાચ ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે પૂછ્યું શું થયું? તું પરેશાન દેખાય છે? તે ક્ષણે મને થયું કે બસ હવે બધું કહી દઉં. હું પિતાજીને કહી દઉં કે પાયલ મારી સાથે શું કરે છે. હું કહી દઉં કે તે મારી પાસે આખો દિવસ કામ કરાવે છે. તે મને ભણવા નથી દેતી. તમે જ્યારે ઘરે નથી હોતા ત્યારે મને ગાળો આપે છે અને કહે છે કે હું તેના માટે બોજ છું. હું લગભગ બોલી જ પડી હતી કે પપ્પા, મારે તમને કંઈક કહેવું છે. પરંતુ ત્યારે જ પાયલ રૂમમાં આવી ગઈ અને તેણે હસતા હસતા કહ્યું કે પ્રીતિ, પપ્પાને શું કહેવાની હતી? હું અચાનક ચૂપ થઈ ગઈ. તેણે પિતાજીની સામે હસીને કહ્યું કે ચોક્કસ આની કોઈ નવી ડિમાન્ડ હશે. આજકાલ ભણતરના નામે ન જાણે શું જોઈતું હોય છે. પિતાજીએ હસીને કહ્યું કે જો આને કોઈ વસ્તુની જરૂર હોય તો અપાવી દેજે. પાયલે પણ કહ્યું કે હા હા, કેમ નહીં, હું મારી દીકરી માટે બધું કરીશ. અને આ સાંભળીને મારી અંદર કંઈક તૂટી ગયું
કારણ કે હું જાણતી હતી કે તેના મોંમાંથી દીકરી શબ્દ ફક્ત પિતાજીની સામે જ નીકળતો હતો અને તેમના જતાં જ એ જ દીકરી તેના માટે બોજ બની જતી હતી. તે રાત્રે હું મારા રૂમમાં એકલી બેસી રહી અને ઘણીવાર સુધી એ જ વિચારતી રહી કે મારે શું કરવું જોઈએ. શું હું પિતાજીને બધું કહી દઉં કે પછી ચૂપચાપ બધું સહન કરતી રહું? મારી પરીક્ષાઓ નજીક હતી અને મને મારા ભણતરની પણ ચિંતા હતી, પરંતુ ઘરનું વાતાવરણ એવું થઈ ગયું હતું કે હું પુસ્તક ખોલીને બેસતી તો પણ મારું ધ્યાન નહોતું લાગતું. મને લાગવા માંડ્યું હતું કે જો મેં અત્યારે કંઈ નહીં કર્યું તો કદાચ મારું ભણતર પણ છૂટી જશે અને હું હંમેશા આવી રીતે પાયલના ડરમાં જીવતી રહીશ. પરંતુ બીજી તરફ મારા મનમાં પિતાજીનો ડર હતો. મને ડર હતો કે ક્યાંક પાયલ રડીને તેમની સામે મારી બધી વાતને ખોટી ન પાડી દે અને પિતાજી તેની વાત પર વિશ્વાસ કરી લે. આખરે તે તેમની પત્ની હતી અને હું તેમની દીકરી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં પાયલ એટલી ચાલાકીથી મારા અને પિતાજી વચ્ચે અંતર ઊભું કરી દીધું હતું કે હું પોતે મારા પિતાજીને મારી વાત કહેવાથી ડરવા લાગી હતી. તે રાત્રે મેં માતાની જૂની તસવીર મારી પાસે રાખી અને ઘણીવાર સુધી તેને જોતી રહી. મેં ધીમેથી કહ્યું કે માં, મને સમજાતું જ નથી કે હું શું કરું. કાશ તમે આજે મારી પાસે હોત તો હું તમને બધું જણાવી દેત. અને કદાચ માતાની તસવીર જોતાં જોતાં મને થોડી હિંમત પણ આવી. મેં મનોમન નિર્ણય કર્યો કે હવે હું હંમેશા ચૂપ નહીં રહું. મારે કોઈને કોઈ રસ્તો જરૂર કાઢવો પડશે. પરંતુ તે સમયે મને એ ખબર નહોતી કે મારી જિંદગીમાં આવનારા થોડા દિવસોમાં મારું આખું જીવન બદલી નાખવાના હતા. કારણ કે મને જરાય અંદાજ નહોતો કે પાયલ પાસે મારા માટે ફક્ત ઘરકામ કરાવવાની જ યોજના નહોતી, પરંતુ તે મારા પિતાજીના ઘર અને તેમની સંપત્તિને લઈને પણ કંઈક એવું વિચારી રહી હતી જેનું સત્ય સામે આવ્યા પછી મારા પગ નીચેથી જમીન સરકી જવાની હતી. અને આમ જ ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા. મારું 12મા ધોરણ પૂરું થઈ ગયું હતું અને હવે મેં ગ્રેજ્યુએશન કરવા માટે કોલેજમાં એડમિશન લઈ લીધું હતું. મને લાગ્યું હતું કે કદાચ કોલેજ શરૂ થયા પછી મારું જીવન થોડું સરળ થઈ જશે, કારણ કે દિવસનો થોડો સમય હતો તો હું ઘરની બહાર રહીશ અને મને પાયલની વાતોથી થોડી રાહત મળશે. પરંતુ એવું કશું જ ન થયું. સવારે કોલેજ જતાં પહેલાં પણ મારે ઘરનું કામ કરવું પડતું હતું અને કોલેજથી પાછા આવ્યા પછી પણ તે મારા માટે કોઈને કોઈ કામ કાઢીને રાખતી હતી. ઘણીવાર હું એટલી થાકી જતી કે કોલેજથી ઘરે આવતા જ મને થતું કે સીધા મારા રૂમમાં જઈને થોડીવાર આરામ કરું. પરંતુ જેવો હું ઘરમાં પગ મૂકતી કે તરત પાયલનો અવાજ સંભળાતો કે પ્રીતિ આવી ગઈ હોય તો પહેલાં આ કામ કરી નાખ, પછી તારા રૂમમાં જજે. અને હું કશું બોલ્યા વગર તેનું કામ કરવા લાગતી હતી. હવે મને તેની આદત જેવી થઈ ગઈ હતી, પરંતુ તેનો મતલબ એ નહોતો કે મને તેની વાતો ખરાબ નહોતી લાગતી. બલકે સાચું કહું તો દરેક દિવસે મારા અંદર તેના પ્રત્યે ગુસ્સો વધતો જતો હતો. બસ હું તેને દેખાડતી નહોતી, કારણ કે મને ખબર હતી કે જો મેં તેની સામે વધુ બોલવાનો પ્રયત્ન કર્યો તો તે કંઈ પણ કરી શકતી હતી. ઘણીવાર તે ગુસ્સામાં મારા પર હાથ પણ ઉપાડી ચૂકી હતી. તેથી મેં તેની સાથે દલીલ કરવાનું છોડી દીધું હતું. હું બસ તેની વાતો સાંભળતી અને બંને તેટલું ચૂપચાપ મારું કામ કરતી રહેતી હતી. પરંતુ આ દરમિયાન મેં ઘરમાં એક બીજી વિચિત્ર બાબત નોંધવાનું શરૂ કર્યું હતું. પાયલ હવે પહેલાં કરતાં વધુ ફોન પર રહેવા લાગી હતી. પહેલાં પણ તેની પાસે ફોન રહેતો હતો, પરંતુ હવે તે દિવસમાં ઘણી બધી વાર કોઈની કોઈ સાથે વાત કરતી અને જેવી હું તેની આસપાસ જતી કે તરત જ તે પોતાનો અવાજ ધીમો કરી દેતી અથવા ફોન કાપી નાખતી. મને સમજાતું નહોતું કે તે કોની સાથે વાત કરે છે. ઘણીવાર હું રસોડામાં કામ કરતી હોઉં અને તે મારી બાજુમાં રૂમમાં બેસીને ફોન પર વાતો કરતી રહી હોય અને જ્યારે હું ત્યાંથી પસાર થતી ત્યારે તે અચાનક ચૂપ થઈ જતી. પછી થોડીવાર પછી બહાર આવીને એવું વર્તન કરતી જાણે કંઈ બન્યું જ ન હોય. મને ઘણીવાર મન થતું કે તેને પૂછું કે આખરે તે કોની સાથે આટલી બધી વાતો કરતી રહે છે, પરંતુ હું હિંમત નહોતી કરી શકતી, કારણ કે મને ખબર હતી કે જો મેં તેને વધુ સવાલ જવાબ કર્યા તો તે મારા પર ગુસ્સો થઈ શકે છે અને પિતાજી સામે ફરીથી મારી ફરિયાદ કરી શકે છે. એટલે મેં આ વખતે પણ ચૂપ રહેવું જ યોગ્ય માન્યું. પરંતુ મારા મનમાં તેના ફોનને લઈને શંકા જરૂર પેદા થઈ ગઈ હતી. એક દિવસ બપોરનો સમય હતો. પિતાજી પોતાની કંપનીએ ગયા હતા અને હું રસોડામાં ઊભી રહીને જમવાનું બનાવવાની તૈયારી કરી રહી હતી. પાયલ પોતાના રૂમમાં હતી અને કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી. પહેલાં તો તેનો અવાજ ખૂબ ધીમો હતો, તેથી મને કંઈ સમજાયું નહીં, પરંતુ પછી અચાનક તેનો અવાજ થોડો મોટો થયો અને તેણે કહ્યું કે હા, તું જરાય ચિંતા ન કર. મેં જેવી આ વાત સાંભળી કે મારું ધ્યાન આપોઆપ તેની તરફ ગયું. હું કામ કરતાં કરતાં તેની વાતો સાંભળવા લાગી. પછી તેણે કહ્યું કે પહેલાં તો હું આ છોકરીનો બંદોબસ્ત કરીશ અને ત્યાર પછી બધી પ્રોપર્ટી મારા નામે કરાવીને જલ્દી તારી પાસે આવી જઈશ. આ સાંભળતા જ મારા હાથ થંભી ગયા. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા કાન પાસે આવીને બહુ મોટો ધડાકો કરી દીધો હોય. હું થોડી ક્ષણો સુધી ત્યાં જ ઊભી રહી ગઈ. મને સમજાયું જ નહીં કે મેં હમણાં શું સાંભળ્યું. છોકરીનો બંદોબસ્ત અને પછી બધી પ્રોપર્ટી પોતાના નામે કરાવીને તારી પાસે આવી જઈશ. આખરે તે કઈ છોકરીની વાત કરી રહી હતી અને કોની પાસે જવાની વાત કરી રહી હતી? મારા મગજમાં એક સાથે ઘણા બધા સવાલો આવવા લાગ્યા, પરંતુ સૌથી મોટો સવાલ મારા પિતાજીને લઈને હતો. શું તે પિતાજીની પ્રોપર્ટી પોતાના નામે કરાવવા માંગતી હતી? અને જો હા, તો કેમ? મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મને અચાનક એ બધી વાતો યાદ આવવા લાગી જ્યારે પાયલ મારી સાથે ખરાબ વર્તન કરતી હતી,
જ્યારે તે મને બોજ કહેતી હતી, જ્યારે તે મને ભણવાથી રોકતી હતી અને આખો વખત મારી પાસે કામ કરાવતી હતી. તે સમયે મને લાગતું હતું કે કદાચ તે બસ મને પસંદ નથી કરતી, પરંતુ હવે પહેલીવાર મને તેની હરકતો પાછળ કોઈ મોટું કારણ દેખાઈ રહ્યું હતું. હું ધીમેથી રસોડાની બહાર નીકળી અને રૂમ પાસે જઈને જોવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધીમાં તેણે કદાચ ફોન મૂકી દીધો હતો. હું પાછી રસોડામાં આવી ગઈ અને મારું કામ કરવા લાગી, પરંતુ હવે મારું ધ્યાન કામમાં જરાય નહોતું. મારા મગજમાં બસ એ જ એક વાત ઘૂમી રહી હતી કે આખરે તે કઈ છોકરીની વાત કરી રહી હતી અને કોની પાસે જવાની હતી. મારા પિતાજી અને પાયલના સંબંધને જોઈને મને હંમેશા લાગતું હતું કે બંને ખુશ છે. પિતાજી તેની સાથે ખૂબ સારી રીતે રહેતા હતા અને તે પણ પિતાજી સાથે ખૂબ પ્રેમથી વર્તતી હતી. ઘણીવાર હું મારા મનમાં એ જ વિચારીને ચૂપ થઈ જતી કે જો પાયલ મારી સાથે ખરાબ વર્તન કરતી પણ હોય તો કદાચ પિતાજીની જિંદગી તો સરખી ચાલી રહી છે, અને જો મેં પિતાજીને બધું કહી દીધું તો ક્યાંક તેમનો સંસાર ન ભાંગી જાય. હું મારા પિતાજીની ખુશી માટે ઘણું બધું સહન કરી રહી હતી. મને લાગતું હતું કે માતાના ગયા પછી ઓછામાં ઓછું પિતાજીને એક સાથી મળી ગયો અને તેમને કદાચ પાયલ સાથે સાચો જ પ્રેમ છે. પરંતુ તે દિવસે મને પહેલીવાર લાગ્યું કે કદાચ હું એક બહુ મોટી ગેરસમજમાં જીવી રહી હતી. પાયલને પિતાજી સાથે પ્રેમ નહોતો, તેને કદાચ તેમના પૈસા અને તેમની પ્રોપર્ટી સાથે જ મતલબ હતો. આ વિચારતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે જે વ્યક્તિને હું મારા ઘરનો હિસ્સો સમજી રહી હતી તે જ કદાચ મારા પિતાજીનો ફક્ત તેમના પૈસા ખાતર ઉપયોગ કરી રહી હતી. મને પિતાજી માટે ખૂબ ખરાબ લાગ્યું. તેઓ રાત દિવસ મહેનત કરતા હતા. તેમણે પોતાની આખી જિંદગી લગાવીને પોતાની કંપની ઊભી કરી હતી. તેમની મહેનતથી અમારું આખું જીવન બન્યું હતું અને હવે કોઈ તેમની સાથે ફક્ત તેમની પ્રોપર્ટી માટે રહી રહ્યું હતું. હું તે દિવસે ખૂબ પરેશાન હતી, પરંતુ મને એ પણ ખબર હતી કે ફક્ત શંકાના આધારે હું પિતાજીને કશું કહી ન શકું. જો હું જઈને કહી દઉં કે મેં પાયલને કોઈની સાથે ફોન પર વાત કરતા સાંભળી છે, તો કદાચ તે બધું નકારી કાઢશે અને પિતાજી કદાચ મારી વાત પર વિશ્વાસ પણ નહીં કરે. એટલા માટે મને કોઈ એવા માણસની જરૂર હતી જે મને સમજી શકે અને સાચી સલાહ આપી શકે. મારી કોલેજમાં મારો એક ખૂબ સારો મિત્ર હતો. તેનું નામ સૂર્ય હતું. તે મારા ક્લાસમાં જ હતો અને તેના પિતાજી મારા પિતાજીની કંપનીમાં મેનેજર હતા. તેથી અમારે એકબીજાના ઘરે આવવા જવાનું પણ હતું. સૂર્યને મારા જીવન વિશે ઘણું બધું ખબર હતી. તે જાણતો હતો કે મારી માતા નથી રહી અને એ પણ જાણતો હતો કે પાયલ મારી સાથે ખાસ સારું વર્તન નથી કરતી, પરંતુ મેં ક્યારેય તેને પાયલની બધી વાતો નહોતી કહી. તે દિવસે કોલેજમાં હું ખૂબ પરેશાન બેઠી હતી. સૂર્યએ મને જોઈ તો તેણે પૂછ્યું કે શું થયું, તું આટલી ચૂપ કેમ છે? મેં પહેલાં તો કહ્યું કે કંઈ નહીં, પરંતુ તે મને ઘણા સમયથી ઓળખતો હતો, એટલે તેણે ફરી પૂછ્યું કે સાચું કહે, શું થયું છે? તું બરાબર નથી લાગતી. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને મેં તેને બધું જણાવી દીધું. મેં જણાવ્યું કે પાયલ કેવી રીતે મારી પાસે કામ કરાવે છે, કેવી રીતે પિતાજીની સામે અલગ બને છે અને તેમની પાછળ મારી સાથે ખરાબ વર્તન કરે છે. પછી મેં તેને એ વાત પણ જણાવી જે મેં ફોન પર સાંભળી હતી કે તે કોઈને કહી રહી હતી કે પહેલાં છોકરીનો બંદોબસ્ત કરશે અને પછી બધી પ્રોપર્ટી પોતાના નામે કરાવીને તેની પાસે આવી જશે. મારી વાત સાંભળીને સૂર્ય પણ થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે મને કહ્યું કે પ્રીતિ, તું જરા ચિંતા ન કર. અત્યારે માત્ર શંકા છે, પરંતુ જો તે સાચે જ કંઈક ખોટું કરવાની હોય તો આપણે તેને રોકીશું. મેં તેને પૂછ્યું, પણ કેવી રીતે? જો હું પિતાજીને અત્યારે કહી દઉં અને તેઓ મારી વાત પર વિશ્વાસ ન કરે તો? તેણે કહ્યું, એટલે જ તો અત્યારે સીધા જઈને કશું ન બોલ. પહેલાં આપણે સાચી હકીકત જાણવી પડશે. તેણે કહ્યું કે જો તે કોઈને મળી રહી હોય કે કોઈની સાથે ફોન પર આવી વાતો કરી રહી હોય તો આપણને તેની સામે કોઈ પાકો પુરાવો જોઈએ, જેથી તારા પિતાજી સામે ફક્ત તારી વાત જ નહીં પણ પુરાવો પણ હોય. મેં તેને પૂછ્યું કે પુરાવો કેવી રીતે મળશે? તો તેણે થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું કે મારી પાસે એક નાનો કેમેરો છે જેને આપણે એવી જગ્યાએ લગાવી શકીએ જ્યાંથી તેના રૂમનો અવાજ અને આવવા જવાની માહિતી મળી શકે. મેં પહેલાં થોડા ડર સાથે કહ્યું કે જો તેને ખબર પડી ગઈ તો તે મારી સાથે શું કરશે, પરંતુ સૂર્યએ કહ્યું કે આપણે ખૂબ સાવધાનીથી કામ કરીશું અને તારે એકલા કંઈ નહીં કરવું પડે. તેણે મને સમજાવ્યું કે આપણે કોઈ ખોટી રીતે તેના રૂમમાં ઘૂસવાની જરૂર નથી. બસ એવી જગ્યાએથી તેની વાતો રેકોર્ડ કરવાની છે જ્યાંથી આપણને ખબર પડી શકે કે તે કોની સાથે વાત કરી રહી છે અને શું યોજના બનાવી રહી છે. હું ખૂબ ડરી રહી હતી, પણ મને એ પણ લાગતું હતું કે કદાચ હવે મારી પાસે કોઈ રસ્તો છે. સૂર્યએ બીજા દિવસે મને એક નાનો કેમેરો આપ્યો અને કહ્યું કે આને એવી જગ્યાએ મૂકજે જ્યાં તે સહેલાઈથી જોઈ ન શકે. મેં કેમેરો મારી બેગમાં મૂકી દીધો અને આખા રસ્તે એ જ વિચારતી રહી કે શું હું સાચે જ આવું કરવા જઈ રહી છું. હું મારા જ ઘરમાં મારી સાવકી માતાનું સત્ય જાણવા માટે તેની વિરુદ્ધ પુરાવા ભેગા કરી રહી હતી. આ બધું વિચારીને મને ખૂબ વિચિત્ર લાગતું હતું, પણ પછી મને પિતાજીનો ચહેરો યાદ આવતો અને હું વિચારતી કે જો મેં કંઈ ન કર્યું તો કદાચ બહુ મોડું થઈ જશે. તે સાંજે જ્યારે પાયલ ઘરે નહોતી ત્યારે મેં તક જોઈને તેના કેમેરાને મારા રૂમ પાસે એવી જગ્યાએ મૂકી દીધો જ્યાંથી તેના રૂમની બહારનો ભાગ દેખાઈ શકે. મારું હૃદય ખૂબ જોરથી ધડકી રહ્યું હતું. મને ડર હતો કે ક્યાંક તે અચાનક પાછી ન આવી જાય, પરંતુ બધું બરાબર રહ્યું. પછીના
થોડા દિવસો સુધી હું તે કેમેરાને લઈને ખૂબ સાવચેત રહી. પાયલ રોજ કોઈને કોઈ સાથે ફોન પર વાત કરતી. ક્યારેક તે પોતાના રૂમમાં બેસીને હસતી રહેતી, ક્યારેક ખૂબ ધીમા અવાજે વાત કરતી અને ઘણીવાર જેવી હું તેની પાસે જતી કે તે ફોન મૂકી દેતી, મને લાગવા માંડ્યું હતું કે તે સાચે જ કંઈક છુપાવી રહી છે. એક દિવસ મેં જોયું કે તે ફોન પર વાત કરતાં કરતાં ખૂબ ખુશ હતી અને વારંવાર કહી રહી હતી કે બસ થોડી રાહ જુઓ, બધું જલ્દી બરાબર થઈ જશે. તે દિવસે મારી શંકાને વધુ બળ મળ્યું. હવે હું માત્ર ડરી નહોતી રહી, પરંતુ હું ઈચ્છતી હતી કે વહેલી તકે મને તેની હકીકત મળી જાય. મેં શૌર્યને બધી વાતો જણાવી. તેણે કહ્યું કે ઉતાવળ ન કર પ્રીતિ, જો આપણે ઉતાવળ કરીશું તો તે સાવધાન થઈ જશે, એટલે પહેલાં આખી વાત સમજવી પડશે. તેની વાત મને સાચી લાગી અને મેં થોડા દિવસ વધુ ચૂપ રહેવાનો નિર્ણય કર્યો. પરંતુ મારી અંદર હવે એક નિર્ણય પૂરી રીતે પાકો થઈ ગયો હતો કે હું મારા પિતાજીથી હંમેશા માટે આ વાત છુપાવવાની નથી. હું એક દિવસ તેમને બધું જણાવીશ કે આ સ્ત્રી અમારા ઘરમાં ફક્ત મારી સાવકી માતા બનીને નથી આવી, પરંતુ કદાચ તેના મનમાં અમારા ઘર અને પિતાજીની પ્રોપર્ટીને લઈને કંઈક અલગ જ ચાલી રહ્યું છે. હું ઈચ્છતી હતી કે પિતાજી પોતે તેની અસલિયત પોતાની આંખોથી જુએ, જેથી પછીથી તેમને એવું ન લાગે કે મેં મારી સાવકી માતા સાથે બદલો લેવા માટે તેની વિરુદ્ધ જૂઠું બોલ્યું છે. તેથી હું યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી અને મને જરાય અંદાજ નહોતો કે તે સાચો સમય ખૂબ જલ્દી આવવાનો હતો. કારણ કે જે રાત્રે પાયલ ફરી કોઈની સાથે ફોન પર વાત કરવાની હતી, તે રાત્રે તેની એક એવી વાત મારા કાને પડવાની હતી જેનાથી મને પહેલીવાર સમજાવવાનું હતું કે આખરે તે કઈ છોકરીના બંદોબસ્તની વાત કરી રહી હતી અને તેની પાછળનું અસલ કારણ શું હતું. અને પછી આમ જ દિવસો વીતતા રહ્યા અને આખરે એક દિવસ મને તે તક મળી જ ગઈ જેની હું ઘણા દિવસોથી રાહ જોઈ રહી હતી. તે દિવસે પાયલ સવારથી જ તૈયાર થઈને બજાર જવાની વાત કરી રહી હતી. તેણે પિતાજીને ફોન પર કહ્યું કે તેને થોડો સામાન લેવો છે અને તે થોડી વારમાં પાછી આવી જશે. પિતાજી તે સમયે ઓફિસમાં હતા અને ઘરે ફક્ત હું અને પાયલ જ હતા. પરંતુ થોડી વાર પછી તે પોતાનું પર્સ લઈને બજાર જવા નીકળી ગઈ. જેવી મેં તેને ઘરની બહાર જતા જોઈ કે તરત જ મારા મનમાં એ જ વાત આવી જે શૌર્યએ મને કહી હતી કે જો મારે સત્ય સામે લાવવું હોય તો મારે તેની સામે પાકો પુરાવો જોઈશે. હું થોડી વાર સુધી રાહ જોતી રહી, જેથી મને ખાતરી થઈ જાય કે તે પાછી નથી આવી રહી. પછી હું ધીમેથી તેના રૂમ તરફ ગઈ. મારું હૃદય એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે મને પોતાને લાગતું હતું કે જાણે મારા ધબકારાનો અવાજ બહાર સુધી સંભળાઈ રહ્યો હશે. હું વારંવાર પાછળ વળીને જોઈ રહી હતી કે ક્યાંક તે અચાનક પાછી તો નથી આવી ગઈ ને. મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને રૂમની અંદર જતી રહી. પછી મેં તે નાનકડો કેમેરો કાઢ્યો જે શૌર્યએ મને આપ્યો હતો. મેં તેને એવી જગ્યાએ લગાવવાનો પ્રયત્ન કર્યો જ્યાંથી રૂમનો વધુમાં વધુ ભાગ સ્પષ્ટ દેખાય અને સાથે જ તે સરળતાથી નજરે પણ ન ચડે. થોડી વાર સુધી હું તેની યોગ્ય જગ્યા શોધતી રહી. પછી મેં તેને એક એવી જગ્યાએ ગોઠવી દીધો જ્યાંથી રૂમમાં થતી મોટાભાગની હરકતો રેકોર્ડ થઈ શકે. કેમેરો લગાવ્યા પછી મેં તેને ચેક કર્યો અને જ્યારે મને પૂરી ખાતરી થઈ કે તે બરાબર કામ કરી રહ્યો છે, ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો. હું ઝડપથી રૂમની બહાર આવી ગઈ અને દરવાજો પહેલા જેવો હતો તેવો જ બંધ કરી દીધો. તે સમયે મને અંદરથી એક વિચિત્ર ગભરામણ થઈ રહ્યો હતો અને થોડી આશા પણ હતી કે કદાચ કે હવે પહેલીવાર મારી પાસે એવું સાધન હતું જેનાથી હું પાયલની અસલિયત પિતાજી સામે લાવી શકતી હતી. હવે જો તે પિતાજીની ગેરહાજરીમાં મારી સાથે ખરાબ વર્તન કરે કે કોઈની સાથે એવી વાત કરે જેનાથી તેનો અસલી ઈરાદો સામે આવી જાય તો તે બધું જ રેકોર્ડ થઈ શકતું હતું. હું જાણતી હતી કે ફક્ત એક વિડીયોથી બધું સાબિત નહીં થાય, તેથી મારે ધીરજ રાખવાની હતી અને યોગ્ય તકની રાહ જોવાની હતી. તે દિવસે સાંજે જ્યારે પાયલ પાછી આવી ત્યારે તેણે હંમેશની જેમ મને પૂછ્યું કે ઘરનું કામ થયું કે નહીં. મેં કહ્યું હા, તો તેણે કશું બોલ્યા વગર પોતાનો સામાન રૂમમાં મૂક્યો અને પછી પિતાજીના આવવાની રાહ જોવા લાગી. થોડી વાર પછી પિતાજી ઓફિસથી ઘરે આવ્યા અને પાયલે હંમેશની જેમ તેમની સામે તદ્દન અલગ રૂપ ધારણ કરી લીધું. તે તેમની સાથે ખૂબ પ્રેમથી વાત કરવા લાગી, તેમના થાક વિશે પૂછવા લાગી અને ચા બનાવવા માટે મને પણ કહેવા લાગી. પિતાજીને જોઈને એવું લાગતું હતું કે જાણે તેમના ઘરમાં બધું એકદમ બરાબર છે, પરંતુ મારા મનમાં એક અલગ જ વાત ચાલી રહી હતી. કારણ કે હવે મને ખબર હતી કે તે રૂમમાં એક કેમેરો લાગેલો છે અને તેની કરતૂતો કદાચ હવે છુપી નહીં રહે. હું વારંવાર વિચારતી હતી કે કદાચ જો રેકોર્ડિંગમાં એવું કંઈ મળી ગયું જેનાથી પિતાજીને સત્યની ખબર પડી જાય તો કદાચ મારું જીવન બદલાઈ શકે છે. પરંતુ હજુ મને કશી ખબર નહોતી કે કેમેરામાં શું રેકોર્ડ થશે, એટલે મેં કોઈને કંઈ ન જણાવ્યું અને ચૂપચાપ મારું કામ કરતી રહી. આ પછી ઘણા દિવસો આમ જ નીકળી ગયા. પાયલનું મને રોજ વઢવું અને કામ કરાવવું ચાલતું રહ્યું. સવારે ઉઠતા જ તે રસોડામાં કોઈને કોઈ કામ ચીંધી દેતી. ક્યારેક ઘરની સફાઈ કરવાનું કહેતી, ક્યારેક કપડાં ગોઠવવાનું કહેતી, ક્યારેક રસોડામાં કામ કરવાનું કહેતી અને જો હું થોડીવાર આરામ કરવા બેસી જાઉં તો તરત જ બૂમ પાડીને કહેતી કે પ્રીતિ, નવરા બેસીને આદત ન પાડ, ઘરમાં ઘણું કામ છે. હું કશું કહેતી નહોતી કારણ કે હવે મારા મનમાં ફક્ત એક જ વાત હતી કે મારે તેની વિરુદ્ધ વધુમાં વધુ પુરાવા ભેગા કરવાના હતા. હું ઈચ્છતી હતી કે જે દિવસે હું પિતાજી સામે બધી રેકોર્ડિંગ મૂકું તે દિવસે તેમની પાસે મારી વાત ન માનવાનું કોઈ કારણ ન રહે. મારે ફક્ત એ નહોતું બતાવવું કે પાયલ મને વઢે છે, પણ મારે એ પણ સાબિત કરવું હતું કે તે પિતાજીની સામે જેવું વર્તન કરે છે વાસ્તવમાં તે તેવી જરાય નથી.
અને કદાચ તેમની પીઠ પાછળ તેનો કોઈ બીજો ચહેરો છે. એક દિવસ બપોરના સમયે હું તેના રૂમની સફાઈ કરી રહી હતી. પાયલ થોડીવાર પહેલાં જ બહાર ગઈ હતી અને હું ઉતાવળમાં કામ કરી રહી હતી, કારણ કે મારે કોલેજનું થોડું કામ પણ કરવાનું હતું. તેના રૂમમાં એક મોટો અને કિંમતી ફ્લાવર પોટ રાખેલો હતો, જે જોવામાં ખૂબ સુંદર હતો અને મને ખબર હતી કે પાયલ તેને લઈને ખૂબ સાવચેત રહેતી હતી. હું સફાઈ કરતાં કરતાં તેની આસપાસની જગ્યા સાફ કરી રહી હતી, ત્યારે અચાનક મારા હાથથી તે ફ્લાવર પોટ સહેજ હલી ગયો અને હું તેને પકડું તે પહેલાં જ તે સીધો જમીન પર પડી ગયો અને મોટા અવાજ સાથે તૂટી ગયો. હું થોડી ક્ષણો સુધી સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. મારા હાથ પગ ઠંડા પડી ગયા. મને ખબર હતી કે હવે પાયલ મને નહીં છોડે. મેં ઝડપથી નીચે જોયું તો ફ્લાવર પોટના ઘણા ટુકડા જમીન પર વેરાયેલા હતા. ત્યારે જ બહારથી તેના પગલાંનો અવાજ આવ્યો અને થોડી જ સેકન્ડોમાં તે રૂમમાં આવી ગઈ. તેને જેવા જમીન પર તૂટેલા ટુકડા જોયા કે તરત જ તેની નજર મારી તરફ ગઈ અને તેણે ગુસ્સામાં આવીને મારા મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધી. હું એક ક્ષણ માટે સાવ સૂન થઈ ગઈ. તેણે બૂમ પાડીને કહ્યું કે તે મારો આટલો મોંઘો ફ્લાવર પોટ તોડી નાખ્યો. તારી હિંમત પણ કેવી રીતે થઈ? હવે આના પૈસા કોણ આપશે? હું ડરી ગઈ હતી, પરંતુ તે દિવસે ખબર નહીં મારી અંદર ક્યાંથી થોડી હિંમત આવી ગઈ. મેં ધીમેથી કહ્યું કે મેં જાણી જોઈને નથી તોડ્યો. મારા હાથમાંથી ભૂલથી પડી ગયો. અને એમ પણ આ ઘર મારા પિતાજીનું છે. અહીંની દરેક વસ્તુ તેમના જ પૈસાથી આવે છે. મેં એટલું જ કહ્યું હતું કે તેનો ગુસ્સો વધુ ભડકી ગયો. તેણે મારી સામે જોતા કહ્યું કે તારી આટલી હિંમત કે તું મારી સામે જીભ લડાવે છે? મેં પાછળ હટવાનો પ્રયત્ન કર્યો, પણ તેને મારો હાથ પકડી લીધો અને જેટલી જોરથી મરોડ્યો કે મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેણે કહ્યું કે ચૂપચાપ તારું કામ કર, નહીંતર તું મને ઓળખે છે કે હું શું કરી શકું છું? હું ડરી ગઈ અને તરત ચૂપ થઈ ગઈ. મેં મારો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેને થોડીવાર પછી મારો હાથ છોડ્યો. પછી તેણે જમીન તરફ ઇશારો કરતાં કહ્યું કે આ બધું સાફ કર અને મને હવે એક પણ શબ્દ સંભળાવવો ન જોઈએ. હું કશું બોલ્યા વગર નીચે બેસી ગઈ અને ધીમે ધીમે કાચના ટુકડા વીણવા લાગી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાં આંસુ હતા, પણ હું ચૂપચાપ સફાઈ કરતી રહી. તે સમયે મારા મગજમાં ફક્ત એક જ વાત ચાલી રહી હતી કે જે કંઈ હમણાં બન્યું તે પણ કેમેરામાં રેકોર્ડ થઈ રહ્યું હશે. હું મનોમન એ જ વિચારતી હતી કે કદાચ હવે પિતાજીને બતાવવા માટે મારી પાસે એવો પુરાવો છે જેને તેઓ નજરઅંદાજ નહીં કરી શકે. પાયલ કદાચ એવું વિચારતી હતી કે તેણે મને એકાંતમાં થપ્પડ મારી છે અને આ વાતની કોઈને ખબર નહીં પડે, પણ તેને ખબર નહોતી કે તેની આ હરકત કેમેરામાં રેકોર્ડ થઈ ચૂકી છે. મેં તૂટેલા ટુકડા ઉપાડ્યા અને તેમને કચરાપેટીમાં નાખ્યા. પછી ફ્લોર સાફ કર્યો અને તેની સામે જોયા વગર જ રૂમની બહાર નીકળી ગઈ. મારા ગાલ પર હજુ પણ તેની થપ્પડની અસર હતી અને હાથમાં દુખાવો થઈ રહ્યો હતો, પરંતુ તે દર્દ કરતાં વધુ મારી અંદર ગુસ્સો હતો. મને પહેલીવાર લાગ્યું કે હવે બસ બહુ થયું. હું આટલા સમયથી ફક્ત એટલા માટે ચૂપ હતી કારણ કે મને મારા પિતાજીની ચિંતા હતી, પરંતુ હવે હું તેમની આંખો સામે આ બધું લાવીને જ રહીશ. હું મારા રૂમમાં ગઈ અને થોડીવાર સુધી દરવાજો બંધ કરીને બેસી રહી. પછી મેં શૌર્યને ફોન કર્યો. તેણે મારો અવાજ સાંભળીને તરત જ પૂછ્યું શું થયું. મેં તેને આખી વાત જણાવી કે આજે પાયલે મને થપ્પડ મારી અને હાથ પણ મરોડ્યો. મેં તેને કહ્યું કે જો કેમેરામાં આ બધું રેકોર્ડ થયું હશે તો કદાચ હવે આપણી પાસે એક મોટો પુરાવો છે. શૌર્યએ મને સમજાવ્યું કે ગભરાવાની જરૂર નથી. પહેલાં રેકોર્ડિંગને સુરક્ષિત રાખવી પડશે, જેથી ભૂલથી કંઈ ડિલીટ ન થઈ જાય. તેણે કહ્યું કે તું કોઈ પણ સંજોગોમાં અત્યારે પાયલને ન જણાવતી કે કેમેરો લાગેલો છે અને તેની સામે એવું પણ ન દર્શાવતી કે તને તેની વાતો પર શંકા છે. મેં તેની વાત માની લીધી. હવે હું પહેલાં કરતાં વધુ સાવધાન થઈ ગઈ હતી. પાયલની સામે હું બિલકુલ પહેલાંની જેમ રહેતી. હું તેનું કામ કરતી, તેની વાતો સાંભળતી અને જ્યારે તે મને વળતી ત્યારે ચૂપ રહેતી. પરંતુ મારી અંદર હવે એક અલગ પ્રકારની તાકાત આવી ગઈ હતી, કારણ કે મને ખબર હતી કે તેની કરતૂતો કાયમ માટે છુપી નહીં રહે. હું ઈચ્છતી હતી કે એક દિવસ પિતાજી પોતે જુએ કે જે સ્ત્રીને તેઓ પોતાની પત્ની માનીને વિશ્વાસ કરી રહ્યા છે તે તેમની પીઠ પાછળ મારું જીવન કેવી રીતે બરબાદ કરી રહી છે અને તેમનાથી પણ કંઈક છુપાવી રહી છે. પછીના થોડા દિવસો સુધી હું કેમેરાના રેકોર્ડિંગ વિશે વિચારતી રહી અને દર વખતે પાયલ જ્યારે પોતાના રૂમમાં જતી કે ફોન પર કોઈની સાથે વાત કરતી ત્યારે મારા મનમાં સવાલ ઉઠતો કે શું હવે એવું કંઈક રેકોર્ડ થયું હશે જેનાથી તેનું અસલી સત્ય સામે આવી શકે. એક રાત્રે પાયલ પોતાના રૂમમાં કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી અને આ વખતે તેનો અવાજ પહેલાં કરતાં વધુ ખુશ લાગતો હતો. તે વારંવાર હસતી હતી અને કહેતી હતી કે બસ હવે વધારે દિવસો નથી બચ્યા. મેં દરવાજા બહારથી તેનો અવાજ સાંભળ્યો તો મારા ડગલા થંભી ગયા. હું અંદર ન ગઈ, પણ હું સમજી ગઈ કે કદાચ તે આ જ માણસ સાથે વાત કરી રહી છે જેના વિશે મેં પહેલાં સાંભળ્યું હતું. મેં તરત શૌર્યને મેસેજ કર્યો અને તેને જણાવ્યું કે પાયલ ફરી કોઈની સાથે વાત કરી રહી હતી અને કહેતી હતી કે હવે વધારે દિવસો નથી બચ્યા. શૌર્યએ કહ્યું કે હવે આપણે વહેલી તકે રેકોર્ડિંગ જોવી જોઈએ, પરંતુ પછી તેણે મને સમજાવ્યું કે આપણે ઉતાવળમાં કોઈ ભૂલ ન કરી શકીએ, એટલે યોગ્ય તક જોઈને જ રેકોર્ડિંગ કાઢવી પડશે. બીજા દિવસે કોલેજથી આવ્યા પછી મેં તક જોઈને કેમેરાની રેકોર્ડિંગ જોઈ. તેમાં પાયલની ઘણી નાની નાની મોટી વાતો રેકોર્ડ થઈ હતી, જેનાથી
તેનું વર્તન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, પરંતુ હજુ સુધી મને એ વાત નહોતી મળી જેની મને સૌથી વધુ જરૂર હતી. હું ઈચ્છતી હતી કે તે પોતે કોઈની સાથે પોતાની અસલી યોજના વિશે વાત કરે, જેથી પિતાજી સામે બધું સ્પષ્ટ થાય. હું તે દિવસે મોડી રાત સુધી વિચારતી રહી કે આખરે પાયલ કઈ છોકરીના બંદોબસ્તની વાત કરી રહી હતી અને કોની પાસે જવાની વાત કરી રહી હતી. મને ડર પણ લાગતો હતો, કારણ કે જો તેની યોજના આટલી મોટી હતી તો કદાચ મામલો ફક્ત પ્રોપર્ટી પૂરતો સીમિત નહોતો, અને મારા મનમાં એક નવો સવાલ પેદા થઈ ગયો હતો કે તે આખરે કઈ છોકરીને અમારા ઘરમાંથી દૂર કરવા કે પોતાના રસ્તામાંથી હટાવવાની વાત કરી રહી હતી. હું ઈચ્છતી હતી કે બીજા જ દિવસે પિતાજીને બધું કહી દઉં, પરંતુ સૂર્યએ કહ્યું કે પ્રીતિ, થોડી વધુ રાહ જો. જો આપણે તેની વિરુદ્ધ આખું સત્ય એકસાથે સામે લાવીશું તો તારા પિતાજીને પણ સમજવામાં સરળ રહેશે. મેં તેની વાત માની લીધી, પણ હવે મારા માટે દરેક દિવસ ખૂબ મુશ્કેલ બની ગયો હતો, કારણ કે હું એક તરફ પાયલ સામે સામાન્ય રહેવાનો ઢોંગ કરતી રહી હતી અને બીજી તરફ તેના દરેક પગલા પર નજર રાખી રહી હતી. મને ખબર હતી કે તે મને ફક્ત એક હેરાન કરતી છોકરી સમજે છે, અને તેને જરાય અંદાજો નહોતો કે તેના રૂમમાં લાગેલો નાનકડો કેમેરો તેની બધી સચ્ચાઈ ધીમે ધીમે બહાર લાવી રહ્યો છે. અને હું એ જ દિવસની રાહ જોઈ રહી હતી જ્યારે હું તે તમામ રેકોર્ડિંગ મારા પિતાજી સામે મૂકીશ અને તેમને ફક્ત એટલું જ કહીશ કે પપ્પા, હવે તમે જાતે જ જોઈ લો કે જે સ્ત્રી પર તમે સૌથી વધુ વિશ્વાસ કરો છો તે તમારી પીઠ પાછળ શું કરી રહી છે અને મારી સાથે કેવું વર્તન કરે છે. અને પછી તક મળતા જ મેં તેના રૂમમાં ફરીથી કેમેરો લગાવી દીધો, જેથી તેની વિરુદ્ધ વધુ પુરાવા મળી શકે. હવે મને પૂરી ખાતરી થઈ ગઈ હતી કે પાયલ મારાથી કંઈક બહુ મોટું છુપાવી રહી છે, અને જ્યાં સુધી તેની પૂરી સચ્ચાઈ મારા પિતાજી સામે ન આવે ત્યાં સુધી હું શાંતિથી બેસી શકતી નહોતી. એક દિવસની વાત છે. પિતાજીને બિઝનેસ મીટિંગ માટે બીજા શહેરમાં જવાનું હતું. સવારનો સમય હતો અને તેઓ જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમની બેગ તૈયાર હતી, કેટલાક જરૂરી કાગળો તેમણે પોતાની સાથે રાખ્યા હતા, અને ડ્રાઈવર પણ બહાર ગાડી લઈને ઊભો હતો. હું તેમની પાસે ગઈ અને કહ્યું કે પિતાજી, તમે જલ્દી આવજો, મને તમારી ખૂબ યાદ આવશે. પિતાજીએ મારી તરફ જોયું અને પ્રેમથી હસ્યા. પછી તેમણે મને પોતાની પાસે બોલાવી, મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે અરે બેટા, હું કંઈ વધારે દિવસ માટે થોડો જાઉં છું, બસ એક મીટિંગ છે, જલ્દી જ પાછો આવી જઈશ. મેં કહ્યું, છતાં પણ તમે જલ્દી આવજો. તેમને જવાનું મન તો નહોતું, પણ હું જાણતી હતી કે તેમનું કામ પણ જરૂરી હતું. પિતાજીએ મને વહાલ કર્યું અને પછી તેઓ ઘરથી નીકળી ગયા. તેમની ગાડી જેવી ગેટ બહાર નીકળી, હું થોડીવાર સુધી તેમને જોતી રહી અને પછી અંદર આવી ગઈ. તે સમયે મને ખબર નહોતી કે પિતાજીના જતાં જ ઘરની અંદર એવું કંઈક બનવાનું છે જેનાથી મારી સામે પાયલની અસલિયત પૂરી રીતે ખુલી જશે. પિતાજીના ગયા પછી પાયલ થોડીવાર સુધી દરવાજા પાસે ઊભી રહી, અને જેવી તેને ખાતરી થઈ ગઈ કે પિતાજીની ગાડી ઘણી દૂર નીકળી ગઈ છે કે તે પાછી આવીને સોફા પર બેસી ગઈ. તેના ચહેરા પર અચાનક એક એવું સ્મિત આવી ગયું જેને જોઈને હું પોતે દંગ રહી ગઈ. તે થોડીવાર શાંત બેસી રહી, પછી તેણે મારી સામે જોઈને કહ્યું કે હવે તો આ ઘરમાં ફક્ત ને ફક્ત મારું જ રાજ છે, અને એક દિવસ છોકરી તને મારાથી કોણ બચાવશે. તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે ડરી ગઈ, પણ મેં તેને કોઈ જવાબ ન આપ્યો. તે થોડીવાર પછી રડવાનો ઢોંગ કરવા લાગી અને એવું દેખાડવા લાગી જાણે તેને બહુ દુઃખ થઈ રહ્યું હોય, પરંતુ હવે હું તેના આવા વર્તનને સમજવા લાગી હતી. મને ખબર હતી કે પિતાજીની સામે તે પોતાને ખૂબ માસૂમ બતાવે છે, અને તેમના જતાં જ તેનો અસલી ચહેરો સામે આવી જાય છે. મેં તેની વાતો પર ધ્યાન ન આપ્યું અને ચૂપચાપ રસોડામાં જતી રહી. હું રસોડામાં મારું કામ કરી રહી હતી, પણ મારું ધ્યાન વારંવાર બહારની તરફ જઈ રહ્યું હતું. થોડીવાર પછી પાયલ ફરીથી સોફા પર આવીને બેસી ગઈ અને કોઈની સાથે ફોન પર વાત કરવા લાગી. આ વખતે તેનો અવાજ ઘણો ધીમો હતો, પરંતુ ઘરમાં શાંતિ હોવાના કારણે તેની વાતો મને સ્પષ્ટ સંભળાઈ રહી હતી. તેણે કહ્યું કે હા, આજે તો તેઓ ઘરે પણ નથી. પછી થોડી સેકન્ડ ચૂપ રહ્યા પછી તેણે કહ્યું કે હા, બિઝનેસ મીટિંગ માટે શહેર બહાર ગયા છે, એક દિવસ માટે હવે તું ઘરે આવી શકે છે. તેની આ વાત સાંભળતા જ મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મને સમજાઈ ગયું કે તે કોઈને અમારા ઘરે બોલાવી રહી છે, પરંતુ તે કોણ હતો અને આટલી રાત્રે અમારા ઘરે કેમ આવવાનો હતો, એ વાત મારા માટે સૌથી મોટો સવાલ હતો. મને પહેલાં પણ તેની ફોન પર થયેલી ઘણી વાતો યાદ હતી, જેમાં તે કોઈને કહી રહી હતી કે પહેલાં છોકરીનો બંદોબસ્ત કરશે અને પછી બધી પ્રોપર્ટી પોતાના નામે કરાવીને તેની પાસે આવી જશે. હવે મને લાગી રહ્યું હતું કે કદાચ આ એ જ માણસ સાથે જોડાયેલી વાત છે. મેં તરત જ મારો ફોન કાઢ્યો અને સૂર્યને મેસેજ કર્યો. મેં તેને બધી વાત જણાવી કે પિતાજી શહેર બહાર છે અને પાયલે કોઈને ફોન કરીને કહ્યું છે કે હવે તું ઘરે આવી શકે છે. સૂર્યએ તરત જવાબ આપ્યો કે પ્રીતિ, આ સારી તક છે, પણ તું જરાય ટેન્શન ન લેતી. જો કોઈ પણ વાત થાય તો મને તરત મેસેજ કરજે, હું આવી જઈશ. મેં તેને કહ્યું કે સારું, પરંતુ મારા મનમાં ડર સતત વધી રહ્યો હતો. મને ખબર હતી કે જો પાયલ કોઈ માણસને ઘરે બોલાવી રહી છે અને પિતાજી ઘરે નથી, તો ચોક્કસ કોઈ મોટું કારણ હશે. મેં તે દિવસે મારા કામ જલ્દી પૂરા કર્યા અને રાત થવાની રાહ જોવા લાગી. સમય જેમ જેમ આગળ વધી રહ્યો હતો, મારી બેચેની પણ વધી જતી હતી. સાંજ પડી પછી રાત થવા લાગી. પાયલ વારંવાર પોતાના ફોનને જોઈ રહી હતી.
ક્યારેક બારી બહાર જોતી, ક્યારેક દરવાજા તરફ જતી અને પછી પાછી સોફા પર આવીને બેસી જતી. હું મારા રૂમમાં બેસીને બધું જોઈ રહી હતી. મેં શૌર્યને ફરીથી મેસેજ કર્યો કે હજુ સુધી કોઈ નથી આવ્યું. તેણે કહ્યું બસ શાંત રહે અને તારા રૂમમાંથી બધું જ જોજે. જો તને કોઈ જોખમ લાગે તો તરત મને જણાવજે. મેં મારો ફોન પાસે રાખ્યો અને રાત પડવાની રાહ જોતી રહી. થોડી વાર પછી બહાર ગેટ પાસે એક ગાડી આવીને ઊભી રહી. મારી નજર તરત જ બારી તરફ ગઈ. એક માણસ ગાડીમાંથી બહાર નીકળ્યો. તેણે ચહેરા પર માસ્ક લગાવેલું હતું અને માથા પર કેપ હતી. તેથી તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો. તે આમ તેમ જોવા લાગ્યો અને પછી દરવાજા તરફ આગળ વધ્યો. પાયલ તો જાણે તેની રાહ જોઈ રહી હતી. તે તરત જ ઉઠી અને દરવાજો ખોલી દીધો. તે માણસે અંદર પગ મૂક્યો અને પાયલે કોઈ પણ સંકોચ વગર તેને પોતાની સાથે અંદર બોલાવી લીધો. હું બારીમાંથી બધું જોઈ રહી હતી અને મારા મનમાં ઘણા પ્રકારના સવાલો ચાલી રહ્યા હતા કે આખરે આ માણસ કોણ હતો? પાયલ તેને પહેલેથી કેવી રીતે ઓળખતી હતી? અને સૌથી મોટી વાત એ હતી કે તે પિતાજીની ગેરહાજરીમાં તેમના ઘરે કેમ આવ્યો હતો? તે માણસ હજુ પણ માસ્ક અને કેપ પહેરેલો હતો, તેથી હું તેનો ચહેરો ઓળખી શકતી નહોતી. પાયલે તેને પોતાના રૂમ તરફ જવાનો ઈશારો કર્યો અને બંને અંદર ચાલ્યા ગયા. હું મારા રૂમમાં જ રહી કારણ કે હું તેમની સામે જઈને કંઈ પૂછવાની હિંમત નહોતી કરી શકતી. મને ડર હતો કે જો પાયલે મને જોઈ લીધી તો તે સમજી જશે કે મને તેના પર શંકા છે અને કદાચ તે પુરાવા મિટાવવાનો પ્રયત્ન કરશે. તેથી હું ત્યાં જ બેસી રહી અને રૂમની બહાર આવતા જ અવાજો પર ધ્યાન આપતી રહી. થોડી વાર પછી પાયલ અને તે માણસના ધીમા અવાજો સંભળાવા લાગ્યા. તે બંને ઘણીવાર સુધી વાતો કરતા રહ્યા. ક્યારેક પાયલનો અવાજ મોટો થતો તો ક્યારેક તે માણસનો અવાજ સંભળાતો, પરંતુ તેમની બધી વાતો સ્પષ્ટ સમજાતી નહોતી. હું બેચેનીથી રાહ જોતી રહી કે ક્યારેક તે માણસ બહાર આવશે અને ક્યારેક મને ખબર પડશે કે આખરે મામલો શું છે. થોડા કલાકો પછી આખરે રૂમનો દરવાજો ખુલ્યો અને એ જ માણસ બહાર આવ્યો. તેના ચહેરા પર હજુ પણ માસ્ક હતો અને માથા પર કેપ હતી. પાયલ તેની સાથે બહાર સુધી આવી. બંનેએ થોડીવાર ધીમા અવાજે વાત કરી અને પછી તે માણસ ઘરની બહાર નીકળી ગયો અને પોતાની ગાડી લઈને ત્યાંથી જતો રહ્યો. હું ઘણીવાર સુધી બારી પાસે ઊભા રહીને તે માણસને જોતી રહી, જ્યાં સુધી તે મારી નજરોથી પૂરી રીતે ઓझલ ન થઈ ગયો. મારા મગજમાં હજારો સવાલો ઘૂમી રહ્યા હતા, પરંતુ ત્યારે જ અચાનક મારા મનમાં તે જૂની વાત યાદ આવી, જે મેં પાયલને ફોન પર કહેતા સાંભળી હતી કે પહેલા છોકરીનો બંદોબસ્ત કરીશ અને પછી બધી પ્રોપર્ટી પોતાના નામે કરાવીને તારી પાસે આવી જઈશ. અને તે જ ક્ષણે બધું જોડાવાનો પ્રયત્ન કરતા મને એક વાત સમજાવા લાગી. મને લાગવા માંડ્યું કે આ એ જ માણસ છે જેની સાથે પાયલ સતત ફોન પર વાત કરે છે અને કદાચ આ એ જ માણસ છે જેની પાસે પિતાજીની બધી પ્રોપર્ટી પહોંચવાની છે. હું તે સમયે પૂરો વિશ્વાસ તો નહોતી કરી શકતી, પરંતુ મારી પાસે હવે એટલો પુરાવો ચોક્કસ હતો કે પાયલના ઈરાદા સામાન્ય નહોતા. હું તરત જ મારા રૂમમાં ગઈ અને શૌર્યને ફોન કર્યો. તેણે ફોન ઉપાડતા જ પૂછ્યું શું થયું. મેં તેને આખી વાત જણાવી. મેં કહ્યું શૌર્ય, મને લાગે છે કે આ એ જ માણસ છે જેના વિશે પાયલ વાતો કરતી રહે છે અને મને હવે સમજાય છે કે બધી પ્રોપર્ટી આખરે કોની પાસે જવાની છે. શૌર્યએ કહ્યું પ્રીતિ, અત્યારે ફક્ત અંદાજ ન લગાવીશ. આપણે રેકોર્ડિંગ જોવી પડશે. જો તે માણસની પાયલ સાથે થયેલી વાતચીત કેમેરામાં રેકોર્ડ થઈ હશે તો કદાચ આપણને પૂરી સચ્ચાઈ મળી શકે છે. મેં કહ્યું સારું, પણ મારા મનમાં હવે એક બીજો ડર હતો કે જો પાયલને ખબર પડી ગઈ કે મેં તેના રૂમમાં કેમેરો લગાવ્યો છે તો તે બધું ખતમ કરી નાખશે. શૌર્યએ કહ્યું એટલે જ ખૂબ સાવચેતીથી કામ કરજે અને અત્યારે તેની સામે કશું જ ન બોલતી. મેં તેની વાત માની લીધી. તે રાત્રે હું મારા રૂમમાં બેસી રહી અને વિચારતી રહી કે આખરે પાયલ આટલી મોટી ચાલ કેવી રીતે રમી શકે છે. તે પિતાજીની પત્ની બનીને અમારા ઘરમાં આવી હતી, પરંતુ હવે મને લાગી રહ્યું હતું કે કદાચ તેનો અસલી હેતુ આ ઘરમાં સંબંધ બનાવવાનો નહીં, પણ આ ઘરની બધી મિલકત પોતાના નામે કરવાનો હતો. અને તેની પાછળ કોઈ એવો માણસ હતો જેના માટે તે આ બધું કરી રહી હતી. મારા માટે સૌથી મોટો કોયડો હજુ પણ એ જ હતો કે તે છોકરી કોણ હતી જેનો બંદોબસ્ત કરવાની વાત પાયલ કરી રહી હતી. આખરે તે કોને રસ્તામાંથી હટાવવા માંગતી હતી અને કેમ. મારા મનમાં અચાનક એક ડર પેદા થયો કે ક્યાંક તે છોકરી તો હું તો નથી ને. મને યાદ આવ્યું કે પાયલ ઘણીવાર ગુસ્સામાં કહી ચૂકી હતી કે જો તું ન હોત તો હું મારી જિંદગી આરામથી જીવતી હોત. અને તે દિવસે સોફા પર તેણે એ પણ કહ્યું હતું કે હવે આ ઘરમાં ફક્ત ને ફક્ત મારું જ રાજ છે અને એક દિવસ છોકરી તને મારાથી કોણ બચાવશે. તેની તે વાત હવે મને મજાક નહોતી લાગતી રહી. મને ડર લાગવા માંડ્યો હતો કે ક્યાંક તે સાચે જ મારી સાથે કંઈક કરવાની તૈયારી તો નથી કરી રહી ને. પરંતુ હવે હું ચૂપ નહોતી રહી શકતી, કારણ કે મારી પાસે કેમેરાની રેકોર્ડિંગ હતી અને મારી પાસે શૌર્યનો સાથ પણ હતો. મેં તે જ રાત્રે નક્કી કરી લીધું કે જેવા પિતાજી પાછા આવશે હું તેમને બધું કહી દઈશ, પરંતુ તે પહેલાં હું રેકોર્ડિંગ જોઈશ. અને જો તેમાં પાયલ અને તે માણસની એવી કોઈ વાત મળી ગઈ જેનાથી સ્પષ્ટ થઈ જાય કે તે પિતાની પ્રોપર્ટી પાછળ પડી છે, તો હું એક ક્ષણ પણ મોડું નહીં કરું. હું મારા પિતાજીને તે વ્યક્તિથી બચાવીશ. તેણે તેમના જીવનમાં આવીને તેમના વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો હતો. હવે મને ફક્ત યોગ્ય સમયની રાહ હતી અને મને જરાય અંદાજ નહોતો કે કેમેરામાં રેકોર્ડિંગ થયેલી આગળની વાતચીત મારી શંકાને પૂરી રીતે સાચી સાબિત કરવાની હતી. કારણ કે તે રેકોર્ડિંગમાં પાયલ અને તે માણસે
જે વાત કરી હતી તેમાં પહેલીવાર તે છોકરીનું નામ સ્પષ્ટ સંભળાવાનું હતું અને તે નામ સાંભળતા જ મારા હોશ ઉડી જવાના હતા અને બસ પિતાજીને આવવાની રાહ હતી. જેમ તેમ કરીને તે રાત વીતી ગઈ અને સવાર થઈ ગઈ હતી. હું સવારે વહેલી ઉઠી હતી. મારા મનમાં રાતભર એ જ વાતો ચાલી રહી હતી. તેથી સરખી ઊંઘ પણ નહોતી આવી. પરંતુ હવે મારે ગમે તે સંજોગોમાં તે કેમેરો પોતાની પાસે લાવવાનો હતો, કારણ કે તેમાં કદાચ મારી જિંદગીનું સૌથી મોટું સત્ય રેકોર્ડિંગ થઈ ચૂક્યું હતું. મેં ઝડપથી નાસ્તો બનાવ્યો અને પાયલ માટે ટેબલ પર મૂકી દીધો. તે પણ ઉઠી ચૂકી હતી અને ફ્રેશ થઈને નીચે આવી ગઈ હતી. તે આરામથી ટેબલ પર બેસીને નાસ્તો કરવા લાગી અને હું હંમેશની જેમ ઘરના બાકીના કામ કરવા લાગી. હું બહારથી બિલકુલ સામાન્ય દેખાઈ રહી હતી, પરંતુ અંદરથી મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા, કારણ કે મને ખબર હતી કે થોડી જ વારમાં મારા હાથમાં એ પુરાવો આવવાનો છે જેની હું આટલા દિવસોથી રાહ જોઈ રહી હતી. મેં જોયું કે પાયલ નાસ્તો કરવામાં પૂરી રીતે વ્યસ્ત છે, તો હું સફાઈ કરવાના બહાને તેના રૂમ તરફ ગઈ. હું દરવાજા પાસે પહોંચી અને એકવાર પાછળ ફરીને જોયું કે ક્યાંક તે મારી તરફ તો નથી જોઈ રહી. પછી ધીમેથી રૂમની અંદર ગઈ અને તે જગ્યા તરફ જોયું જ્યાં મેં કેમેરો લગાવ્યો હતો. હું ખૂબ સાવધાનીથી તેની પાસે ગઈ અને જેવી મને તક મળી કે મેં કેમેરો ત્યાંથી કાઢી લીધો. મેં તેને ઝડપથી મારા દુપટ્ટાના છેડે બાંધી લીધો, જેથી જો પાયલ અચાનક રૂમમાં આવી જાય તો તેને કંઈ ખબર ન પડે. પછી મેં હાથમાં સાવરણી લીધી અને એવી રીતે સફાઈ કરવા લાગી જાણે હું સાચે જ રૂમ સાફ કરવા આવી હોઉં. થોડીવાર પછી મેં રૂમની સફાઈ પૂરી કરી અને બહાર આવી ગઈ. મારું હૃદય હજુ પણ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું, પણ કોઈ રીતે મેં મારી જાતને સંભાળી. પછી મેં બાકીનું ઘરકામ પૂરું કર્યું અને તે પછી મારા રૂમમાં જઈને કોલેજ માટે તૈયાર થવા લાગી. મેં બેગ લીધી અને નીચે આવીને પાયલને કહ્યું કે હું કોલેજ જાઉં છું. તેણે મારી તરફ જોયું અને બસ એટલું જ કહ્યું કે સારું, અને જતા જતા શાકભાજી લેતી આવજે. મેં કશું બોલ્યા વગર હા કહી દીધી અને ઘરેથી નીકળી ગઈ. પરંતુ આજે મારા પગલાં સામાન્ય દિવસો કરતાં વધુ ઝડપી હતા, કારણ કે મને લાગી રહ્યું હતું કે કદાચ આજે મારી જિંદગીનું સૌથી મોટું સત્ય મારી સામે આવવાનું છે. કોલેજ પહોંચતા જ મેં સૌથી પહેલાં શૌર્યને ફોન કર્યો અને કહ્યું કે મારી પાસે તે કેમેરો છે. તેણે તરત જ મને મળવા બોલાવી. અમે કોલેજના એક શાંત ભાગમાં ગયા જ્યાં વધારે લોકો નહોતા. પછી તેણે પોતાનું લેપટોપ કાઢ્યું અને અમે કેમેરાની રેકોર્ડિંગ ચાલુ કરી. શરૂઆતમાં કંઈ ખાસ નહોતું. પાયલ પોતાના રૂમમાં આમ તેમ ફરી રહી હતી, ક્યારેક ફોન જોતી હતી તો ક્યારેક કોઈની સાથે વાત કરતી હતી. પછી સાંજની રેકોર્ડિંગ આવી અને તે પછી એ જ માણસ દેખાયો જે ગત રાત્રે અમારા ઘરે આવ્યો હતો. અમે વિડીયો આગળ વધાર્યો તો તેમાં પાયલ તેની સાથે બેઠેલી દેખાઈ રહી હતી. અમે બંને ખૂબ ધ્યાનથી સ્ક્રીન જોવા લાગ્યા, કારણ કે અમને આશા હતી કે કદાચ આ વખતે તેનો ચહેરો પણ સ્પષ્ટ દેખાઈ જશે, પરંતુ તેણે હજુ પણ માસ્ક અને કેપ પહેરેલા હતા. પછી બંનેનો અવાજ રેકોર્ડિંગમાં સ્પષ્ટ આવવા લાગ્યો. પાયલ તેને કહી રહી હતી કે હવે વધારે મોડું ન કરવું જોઈએ અને તે માણસ તેને સમજાવી રહ્યો હતો કે પહેલા છોકરીનો રસ્તો સાફ કરવો પડશે. હું એક ક્ષણ માટે સાવ ચૂપ થઈ ગઈ, કારણ કે અમને સમજાવવા લાગ્યું હતું કે તે છોકરી કોણ હતી. પછી તે માણસે જે છોકરી વિશે વાત કરી તેનું નામ લીધું અને તે નામ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે નામ મારું હતું. હું સ્ક્રીન સામે જોતી જ રહી ગઈ અને મારા મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. શૌર્યે પણ મારી સામે જોયું અને તેની આંખો પહોળી થઈ ગઈ. અમારા બંને માટે વિશ્વાસ કરવો અશક્ય હતો કે પાયલ અને તે માણસ મારા વિશે આટલી મોટી વાત કરી રહ્યા હતા. રેકોર્ડિંગમાં તેમની વાતો ધીમે ધીમે સ્પષ્ટ થતી ગઈ અને અમને ખબર પડી કે તેમનો ઈરાદો ફક્ત મને ઘરમાંથી દૂર કરવાનો નહોતો, પણ તેઓ મને રસ્તામાંથી હટાવી દેવાની યોજના બનાવી રહ્યા હતા. તેમનું માનવું હતું કે જ્યાં સુધી હું આ ઘરમાં છું ત્યાં સુધી પિતાજીની આખી મિલકત પર તેમનો કબજો કરવો સરળ નહીં રહે. તેથી પહેલાં મને ખતમ કરવાની વાત થઈ રહી હતી અને ત્યાર પછી પિતાજીને પણ પોતાના રસ્તામાંથી હટાવવાની યોજના હતી. પછી પિતાજીની આખી પ્રોપર્ટી અને કંપનીના કાગળો પોતાના નામે કરાવીને તે બંને ત્યાંથી ભાગી જવાની વાતો કરી રહ્યા હતા. આ સાંભળતા જ મારો શ્વાસ જાણે થંભી ગયો. મને સમજાતું નહોતું કે હું કઈ વાત પર રડું અને કઈ વાત પર ગુસ્સો કરું. જે સ્ત્રીને હું મારા પિતાની પત્ની અને સાવકી માતા સમજતી હતી, તે મારી વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર રચી રહી હતી. અને સૌથી મોટો આંચકો તો હજુ બાકી હતો, કારણ કે જેવો તે માણસે પોતાનો માસ્ક સહેજ નીચે કર્યો અને રૂમ તરફ ફર્યો કે શૌર્યે સ્ક્રીન જોતા જ લેપટોપ અટકાવી દીધું. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે થોડી સેકન્ડ સુધી સ્ક્રીન સામે જોતો રહ્યો અને પછી તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે આ મારા પપ્પા છે. હું પણ કશું બોલી ન શકી. મને લાગ્યું જાણે મારી આસપાસના બધા અવાજો બંધ થઈ ગયા હોય. જે માણસને હું ફક્ત પિતાજીના મેનેજર સમજતી હતી અને જેને મેં બાળપણથી મારા પિતાજી સાથે કામ કરતા જોયા હતા, તે જ માણસ પાયલ સાથે મળીને મારા પિતાજી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો હતો. અને તે મારા પોતાના મિત્ર શૌર્યના પિતા હતા. શૌર્યની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, પ્રીતિ, મને વિશ્વાસ નથી થતો કે મારા પપ્પા આવું કેવી રીતે કરી શકે. તેઓ હંમેશા મને સમજાવતા હતા કે ઈમાનદારીથી કામ કરવું જોઈએ અને આજે તેઓ જ મારી સામે આ બધું કરી રહ્યા છે. મને તેના માટે ખૂબ ખરાબ લાગી રહ્યું હતું, કારણ કે તે પણ આ સચ્ચાઈનો હિસ્સો હતો. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, શૌર્ય, તું પરેશાન ન થા. આમાં તારો કોઈ વાંક નથી.
તને તો કશી ખબર પણ નહોતી. તે મારી મદદ કરી અને જો તે દિવસે મારો સાથ ન આપ્યો હોત તો કદાચ આપણને આ સચ્ચાઈની ક્યારેય ખબર જ ન પડી હોત. તેણે પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું, "હું મારા પપ્પાને આ રીતે નથી જોઈ શકતો, પણ જો તેમણે ખોટું કર્યું છે તો તેમને સજા મળવી જ જોઈએ." મેં કહ્યું, "હા, અને હવે આપણે ફક્ત મારા પિતાજીને બચાવવાના છે." ચોરીએ કહ્યું, "આપણે આ રેકોર્ડિંગ સુરક્ષિત રાખવી પડશે અને તારે આજે જ તારા પિતાજીને બધું જણાવવું પડશે." મેં તેની વાત માની લીધી. અમે બંનેએ રેકોર્ડિંગની કોપી સુરક્ષિત રાખી અને પછી હું કોલેજના બાકીના સમયમાં એ જ વિચારતી રહી કે રાત્રે પિતાજી સામે હું આ બધું કેવી રીતે કહીશ. સાંજ પડતા જ હું ઘરે પાછી આવી ગઈ. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મેં જોયું કે પિતાજી પાછા આવી ગયા હતા. તેમને જોઈને મારી આંખોમાં અચાનક આંસુ આવી ગયા, પરંતુ મેં મારી જાતને સંભાળી લીધી. પિતાજી કદાચ ખૂબ થાકેલા હતા, તેથી હું તેમની પાસે જઈને કશું ન બોલી. તેમણે મારી સામે જોયું અને કહ્યું, "એ આવી ગઈ બેટા?" મેં કહ્યું, "હા પિતાજી." અને પછી તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પાયલ પણ તેમની આસપાસ ઘૂમી રહી હતી અને હંમેશની જેમ પ્રેમની વાતો કરી રહી હતી. પરંતુ હવે મને તેનો આ ઢોંગ જોઈને ગુસ્સો આવી રહ્યો હતો. છતાં મેં કશું ન કહ્યું, કારણ કે હું ઈચ્છતી હતી કે તે બધી વાત એકસાથે સામે આવે. રાત્રે જ્યારે બધાએ જમી લીધું અને પાયલ પણ પોતાના રૂમમાં જતી રહી, ત્યારે હું પિતાજી પાસે ગઈ. મેં કહ્યું, "પિતાજી, મારે તમારી સાથે એક ખૂબ જરૂરી વાત કરવી છે." તેમણે મારી તરફ જોઈને કહ્યું, "હા બેટા, બોલ, શું થયું?" મેં તેમને પૂછ્યું, "પિતાજી, જે અંકલ તમારી સાથે વારંવાર બિઝનેસ મીટિંગમાં જાય છે, તેઓ આ વખતે તમારી સાથે કેમ ન ગયા?" પિતાજીએ કહ્યું, "કોણ બેટા?" મેં કહ્યું, "તમારી ઓફિસવાળા મેનેજર અંકલ." તેમણે કહ્યું, "ના બેટા, તેમની તબિયત સારી નહોતી અને તેમને પોતાના કોઈ સંબંધીને મળવા જવાનું હતું, એટલે હું તેમને મારી સાથે નહોતો લઈ ગયો." મેં તેમની વાત સાંભળીને કશું ન કહ્યું, પરંતુ હવે મારા મનમાં બધું સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. મેં કહ્યું, "સારું પિતાજી." પછી થોડીવાર ચૂપ રહીને કહ્યું કે "પિતાજી, હું તમને જે કહેવા જઈ રહી છું તે પછી કદાચ તમે મારા પર ગુસ્સો થશો, પણ પ્લીઝ મારી આખી વાત સાંભળી લો." પિતાજીએ કહ્યું, "તું આટલી ડરેલી કેમ છે બેટા? જે વાત હોય તે ખુલીને કહે." મેં મારી આખી વાત શરૂઆતથી જણાવી. મેં તેમને જણાવ્યું કે પાયલ મારી સાથે કેવું વર્તન કરે છે. જ્યારે તેઓ ઘરે નથી હોતા ત્યારે મને કેવી રીતે વઢે છે, મારી પાસે આખો દિવસ કેવી રીતે કામ કરાવે છે અને કેવી રીતે ઘણીવાર મારા પર હાથ પણ ઉપાડી ચૂકી છે. મેં એ પણ જણાવ્યું કે મેં તેમને ઘણીવાર ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળી હતી અને પછી તે દિવસે મેં તેના મોંએથી પ્રોપર્ટી પોતાના નામે કરાવવાની વાત સાંભળી હતી. પિતાજી આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા, પરંતુ કદાચ તેમના માટે હજુ પણ આ બધું માનવું મુશ્કેલ હતું. એટલા માટે મેં કહ્યું, "પિતાજી, હું જાણું છું કે તમને મારી વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગશે, તેથી હું તમને કંઈક બતાવવા માંગુ છું." મેં મારું લેપટોપ ખોલ્યું અને તે રેકોર્ડિંગ ચલાવી દીધી. પિતાજી સ્ક્રીન પર નજર ટકાવીને બેઠા રહ્યા. જેમ જેમ રેકોર્ડિંગ આગળ વધી તેમ તેમ તેમના ચહેરાનો રંગ બદલાતો ગયો. તેમણે પાયલનો અવાજ સાંભળ્યો, પછી તે માણસનો અવાજ સાંભળ્યો અને જ્યારે તે માણસનો ચહેરો રેકોર્ડિંગમાં થોડો સ્પષ્ટ થયો, ત્યારે પિતાજી અચાનક ખુરશી પરથી ઊભા થઈ ગયા. તેમણે કહ્યું, "આ તો મારો મેનેજર છે." હું કશું ન બોલી. પછી રેકોર્ડિંગમાં પાયલ અને તેના મેનેજરની વાતચીત સ્પષ્ટ સંભળાઈ ગઈ અને જ્યારે તેમણે મારા વિશે વાત કરતા મારું જીવન ખતમ કરવાની યોજનાનો ઉલ્લેખ કર્યો, ત્યારે પિતાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની આંખોમાં ગુસ્સો પણ હતો અને દર્દ પણ. તેમણે મારી તરફ જોયું અને પૂછ્યું, "બેટા, તે આ બધું ક્યારે રેકોર્ડિંગ કર્યું?" મેં કહ્યું, "પિતાજી, મેં એકલા નથી કર્યું. સોરીએ મારી મદદ કરી છે અને તેણે જ મને સમજાવ્યું હતું કે પુરાવા વગર જો આપણે કંઈ કહીશું તો કદાચ આપણી વાત પર કોઈ પણ વિશ્વાસ નહીં કરે." પિતાજીએ પૂછ્યું, "સોરીયો ક્યાં છે?" મેં કહ્યું, "તે બહાર છે." મેં તેને બોલાવી લીધો. થોડીવાર પછી સોરીયો ઘરમાં આવ્યો અને પિતાજી સામે બેસી ગયો. તેની આંખોમાં હજુ પણ આંસુ હતા. પિતાજીએ તેને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, "બેટા, શું તને પહેલેથી કંઈ ખબર હતી?" સોરીએ માથું નમાવીને કહ્યું, "ના અંકલ, મને કશી જ ખબર નહોતી. મને મારા પપ્પા વિશે આવું કંઈ નહોતું માલુમ. મેં તો ફક્ત પ્રીતિની મદદ કરી, કારણ કે મને લાગ્યું કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે." પિતાજી થોડીવાર તેને જોતા રહ્યા અને પછી કહ્યું, "બેટા, આમાં તારો કોઈ વાંક નથી. તે મારી દીકરીનો સાથ આપ્યો અને હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું." પરંતુ તે પછી પિતાજીનો ગુસ્સો અચાનક ખૂબ વધી ગયો. તેમણે તરત જ પોતાનો ફોન ઉપાડ્યો અને પોલીસને જાણ કરી. તેમણે કહ્યું કે મારા ઘરમાં મારી પત્ની અને મારો મેનેજર મળીને મારી સામે ષડયંત્ર રચી રહ્યા છે અને મારી પાસે તેનો રેકોર્ડ કરેલો પુરાવો છે. થોડી જ વારમાં પોલીસ અમારા ઘરે પહોંચી ગઈ. પાયલ તે સમયે પોતાના રૂમમાં હતી અને જેવી તેને પોલીસના આવવાના સમાચાર મળ્યા કે તે ગભરાઈ ગઈ. પિતાજીએ તેને સામે બોલાવી અને કશું કહ્યા વગર રેકોર્ડિંગ તેની સામે ચલાવી દીધી. પાયલનો ચહેરો ફીકો પડી ગયો. તેણે પહેલાં તો કહ્યું કે આ બધું જૂઠું છે, પરંતુ જ્યારે પોલીસે રેકોર્ડિંગ તેની સામે મૂકી અને તેના મેનેજરની પણ પૂછપરછ શરૂ કરી, ત્યારે બંને પાસે છુપાવવા માટે કંઈ ખાસ ન બચ્યું. આખરે બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો. તેમણે સ્વીકાર્યું કે તેઓ પિતાજીની પ્રોપર્ટી અને કંપની પર કબજો કરવા માંગતા હતા અને તેમણે મને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી અને તેમની સામે કેસ દાખલ થયો. પાછળથી કોર્ટમાં તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા અને બંનેને તેમના કરેલાની સજા મળી. તે દિવસે જ્યારે પોલીસ પાયલને લઈને જઈ રહી હતી,
ત્યારે હું દરવાજા પર ઊભી રહીને તેને જોઈ રહી હતી. મારા મનમાં હવે તેના માટે કોઈ ડર નહોતો, બસ એક દુઃખ હતું કે જે ઘરને તેણે પોતાનું ઘર બનાવવાનો ઢોંગ કર્યો, તે જ ઘરને તેણે બરબાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આખરે સચ્ચાઈ સામે આવી જ ગઈ હતી. તે પછી મારું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું. પિતાજીએ મારું ખૂબ ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તેમણે મને કહ્યું કે બેટા, મને માફ કરી દેજે. હું આટલા સમય સુધી સમજી જ ન શક્યો કે તું શું સહન કરી રહી હતી. મેં તેમની સામે જોઈને કહ્યું, પિતાજી, આમાં તમારો કોઈ વાંક નહોતો. તમે તો હંમેશા મને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. બસ મને ડર હતો કે મારી વાત પર કદાચ તમે વિશ્વાસ નહીં કરો. પિતાજીએ મને ગળે લગાવીને કહ્યું કે હવે તારે કોઈ વાતથી ડરવાની જરૂર નથી. હું હંમેશા તારી સાથે છું. અને સાચું કહું તો તે દિવસે મને પહેલી વાર લાગ્યું કે માતાના ગયા પછી હું ફરીથી એકલી નથી. મારા પિતાજી મારી સાથે હતા અને હવે અમારી વચ્ચે કોઈ જૂઠ નહોતું. શૌર્ય પણ અમારી સાથે ઊભો હતો. પિતાજીએ તેને કહ્યું, બેટા, તારા પિતાજીએ જે કર્યું તે ખૂબ ખોટું હતું, પરંતુ તે જે કર્યું તે ખૂબ સારું હતું. તે મારી દીકરીનું ધ્યાન રાખ્યું અને તેને એકલી આ મુશ્કેલીમાં ન છોડી. તું મારા માટે દીકરા જેવો છે. શૌર્યની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા અને તેને કહ્યું, અંકલ, મેં બસ એ જ કર્યું જે યોગ્ય લાગ્યું. પિતાજીએ કહ્યું, અને એ જ સૌથી મોટી વાત છે. જિંદગીમાં ક્યારેક ક્યારેક આપણા પોતાના લોકો જ આપણને દગો આપી દે છે, પરંતુ તેનો મતલબ એ નથી કે દરેક માણસ ખરાબ હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે કોઈ પણ સ્વાર્થ વગર મુશ્કેલ સમયમાં આપણો સાથ આપે છે. અને શૌર્યએ આ વાત સાબિત કરી દીધી હતી. તે દિવસ પછી હું અને પિતાજી સાથે રહેવા લાગ્યા. ઘરમાં ફરીથી શાંતિ પાછી આવી ગઈ. મેં મારા ભણતર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને પિતાજીએ મને કહ્યું કે હવે તારે ઘરકામને લઈને જરાય પરેશાન થવાની જરૂર નથી. તારું કામ ભણવાનું અને તારી જિંદગી બનાવવાનું છે. મેં પણ મનોમન નક્કી કરી લીધું કે હવે હું મારી જિંદગી એ ડરમાં નહીં વિતાવું જે પાયલે મારી અંદર પેદા કર્યો હતો. મેં મારી માતાની તસવીર સામે જઈને કહ્યું, માં, આજે જો તમે હોત તો કદાચ ખૂબ ખુશ હોત, કારણ કે પપ્પા અને હું ફરી સાથે છીએ અને હવે અમારા ઘરમાં કોઈ જૂઠ નથી. મને નથી ખબર કે જિંદગીમાં આગળ શું થશે, પણ તે દિવસે મેં એક વાત જરૂર સમજી લીધી હતી કે બુરાઈ ગમે તેટલી મોટી કેમ ન હોય અને જૂઠ ગમે તેટલી સારી કેમ ન બોલાયું હોય, એક દિવસ સત્ય સામે આવી જ જાય છે. અને જે લોકો બીજાનું નુકસાન પહોંચાડવાનું વિચારે છે તેમને પોતાના કર્યની જવાબ જરૂર મળે છે. મારી સાથે પણ એવું જ થયું. મેં ઘણું બધું સહન કર્યું, પરંતુ છેવટે મને મારો પરિવાર પાછો મળી ગયો અને મારા પિતાજીને એ સમજાઈ ગયું કે તેમની આસપાસ કોણ પોતાનું બનીને તેમની સાથે ઊભું હતું અને કોણ તેમના વિશ્વાસનો ફાયદો ઉઠાવી રહ્યું હતું. અને કદાચ આજ મારા જીવનનો સૌથી મોટો પાઠ હતો કે મુશ્કેલ સમયમાં ડરીને ચૂપ રહેવું સરળ હોય છે, પરંતુ યોગ્ય સમય આવીએ સત્ય સામે ઊભા રહેવું એ જ સાચી હિંમત છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.